અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કોંગ્રેસે પાસના મહિલા અગ્રણી ગીતા પટેલને ટિકિટ આપી છે। મતલબ સાફ છે કે હસમુખ પટેલ અને ગીતા પટેલ વચ્ચેની ટક્કર આવનારા સમયમાં રોમાંચક તબક્કામાં આવશે। ગીતાબેન, ટિકિટ તો ધાંગધ્રાની માગી હતી, સ્વાભાવિક છે કે ટ્રેન ધાંગધ્રા જ જવાની હતી, પણ હવે પૂર્વની લોકસભામાં આવીને ઊભી છે। કઈ રીતના કેટલો જીતનો વિશ્વાસ? ભૌમિકભાઈ, મેં તો આખા ગુજરાતનો છેલ્લા 4 વર્ષથી પ્રવાસ કર્યો છે અને અહીંયા હું રહીને મોટી થઈ છું, એટલે મારા ઉપર જે કોંગ્રેસ પાર્ટીએ ભરોસો મૂક્યો છે અને મારામાં જે ક્ષમતા અને તાકાત દેખાઈ અને મને પૂર્વ લોકસભાની ટિકિટ આપવામાં આવી છે અને મારા માટે પણ ખૂબ મોટી વાત છે। એટલે એ મારી ક્ષમતા, મારી તાકાત અને જે 4 વર્ષથી જે નિડરતાથી લડી છું એ ખરેખર હું સાબિત કરીને બતાવીશ। અને જ્યારે મારું નામ જાહેર થયું એ પછી સમર્થકોનો જમાવડો મારા ઘરે એટલો બધો આવ્યો છે અને ખરેખર મને એમ થયું કે મારી તાકાત, મારો આત્મવિશ્વાસ એટલો 10 ગણો વધી ગયો છે અને એ લોકોને વિશ્વાસ છે કે ગીતા પટેલ 100% જીતીને આવશે, એટલે એમના વિશ્વાસ પર આજે મને વિશ્વાસ છે। પણ બેન, એવી ચર્ચા એવી છે કે અનામત આંદોલનની સક્રિયતાએ ક્યાંક ને ક્યાંક ઇનામ આપ્યું છે। બિલકુલ સાચી વાત છે। એક લડાયક મહિલા તરીકે આજે મને ઇનામ મળ્યું છે, એટલે હું દરેક લોકોનો ખૂબ ખૂબ આભારી છું, જેને મને સપોર્ટ કર્યો છે એનો હું ખૂબ ખૂબ આપના માધ્યમથી આભારી છું। બેન, આપને ખબર છે કે લડાઈ છે તે અમદાવાદમાં છે, પ્રધાનમંત્રીના વતનમાં છે અને કહેવાય છે કે ગુજરાતને એક વિકાસના રોલ મોડેલ તરીકે આખા દેશમાં ભાજપ કેમ્પેન કરી રહ્યું છે। લાગે છે કે જીત આસાનીથી મળશે? ઉમેદવાર કોઈ પણ હોય બીજેપીના? બિલકુલ ભૌમિક, આ જ ચેલેન્જને મારે લોકો સુધી લઈ જવી છે, રિવરફ્રન્ટને એક બતાવી અને આખા ગુજરાતમાં, ભારતમાં જે ઢંઢેરો પીટે છે કે અમે વિકાસ કર્યો છે, આવો અમારા પૂર્વ વિસ્તારમાં કેટલી ફેક્ટરીઓ ધમધમે છે, હેલ્થ સાથે ચેડા થઈ રહી છે, જ્યારે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે અને એ પાણી જે ગંદુ જાય છે એને લઈને બીમારીઓ પેદા થાય છે, વરસાદ આવે ત્યારે પૂર્વ વિસ્તારની અંદર પાણી ભરાય છે, અસંખ્ય મુદ્દાઓ છે લોકો વચ્ચે જઈ। જ્યારે પૂર્વ વિસ્તારની વાત કરું ત્યારે એક સામાન્ય વર્ગ રહે છે પૂર્વ વિસ્તારની અંદર, તો એ 8 થી 8 સતત મજૂરી કરે છે, એના મુદ્દાઓ ઉઠાવવા માટે મને ટિકિટ આપી છે, હું એમના માટે લડવા માટે આવી। મતલબ 26 લોકસભાની બેઠકમાંથી આ બેઠક ગીતા પટેલ કોંગ્રેસને જીતીને બતાવશે? બિલકુલ। તો આજ મુદ્દે સંવાદદાતા ભૌમિક વ્યાસ જોડાઈ ચૂક્યા છે। ભૌમિક, ગીતા પટેલની પસંદગીની પાછળ એક રીતે કહી શકાય કે વિનેબિલિટી ક્રાઇટેરિયા જ કોંગ્રેસ તરફથી જોવામાં આવી રહ્યો છે, કારણ કે કોઈ પણ સામાન્ય જે સભ્યપદ છે કોંગ્રેસનું ગીતાબેન પટેલ પાસે નથી। આખરે આ બેઠકને અંકે કરવા માટે સીધો પાટીદાર ચહેરો અને એ પણ મહિલા પાટીદાર ચહેરો જ મૂકવામાં આવ્યો છે। ભૌમિક, બિલકુલ લોકસભાની ચૂંટણી છે અને સ્વાભાવિક છે કે અમદાવાદનો પૂર્વ વિસ્તાર છે તે પાટીદાર પ્રભાવિત વિસ્તાર છે। ગીતા પટેલ છેલ્લા 4 વર્ષથી અનામત આંદોલનમાં સક્રિય હતા અને અનેક વર્ષોથી જે મહિલાઓ માટે રોજગારી હોય, સીવણ કે શિક્ષણને લઈને તેઓ પોતે કાર્ય કરતા હતા, પણ ગીતા પટેલ પણ માને છે કે તેની સક્રિયતા તેને ક્યાંક ને ક્યાંક ટિકિટ અપાવી છે અને કોંગ્રેસની આ રણનીતિ ક્યાંક ને ક્યાંક ભાજપને પરાસ્ત કરવા માટે છે। ગીતાબેન અને તેમના જે સાથી મહિલા કાર્યકર્તાઓ કે પરિવારના સભ્યો છે તે રામજી મંદિર પહોંચ્યા। ગીતાબેન, સવાલ તે જ ઊભો થાય છે કે આશા નહોતી અને ઉમ્મીદ સામે આવી ગઈ છે, સક્રિયતા તો આપની હતી પણ ધાંગધ્રાથી લડવું હતું અને પૂર્વમાં સીધા લોકસભાની બેઠક ઉપર આપને પસંદગી કરવામાં આવી છે, હવે કઈ રીતના? બિલકુલ, આજે જ્યારે મારા વસ્ત્રાલની અંદર રામજી મંદિર આવ્યું છે તો શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં મેં દર્શન કર્યા છે અને જીતના આશીર્વાદ મેળવ્યા છે, માં ઉમા ખોડલના દર્શન કર્યા છે અને જીતના આશીર્વાદ મેળવ્યા છે અને વિજય ભવનના આશીર્વાદ મને અહીંના વિસ્તારના લોકોએ આપ્યા છે। અને હું માનું છું ત્યાં સુધી કદાચ મને એવું લાગે છે કે આ વિસ્તારને મારી વધારે જરૂર હશે। મારી અપેક્ષા હતી કે હું ધાંગધ્રાથી MLA બનું, પણ અહીંયાના લોકોની અપેક્ષા એવી હશે કે ગીતા પટેલ અમારા વિસ્તારમાં આવે ને અમારા વિસ્તારને પાછા આપે, અમારા પ્રશ્નો સાંભળે, અમારા માટે લડે। ત્યારે મારા જોકે આમ તો આપણે કહીએ છીએ પણ ખરેખર મારા નસીબ જાગ્યા હોય એવી જ રીતે અને હું અહીંયાથી ચોક્કસ જીતવાની છું એવી આશા પણ છે। બેન, માત્ર પાટીદાર સમાજ ઉપર આધાર રહેશે કે દરેક સમાજ આપને લાગે છે આપની સાથે રહેશે? હું માનું છું ત્યાં સુધી દરેક સમાજ મારી સાથે રહેવાનો છે, મારો સમાજ તો મારી સાથે છે જ, પણ દરેક સમાજ મારી સાથે રહેવાનો છે। એનું કારણ છે કે મહિલા છે અને મજબૂત છે, લડાયકથી લડી છે, બિલકુલ ડર્યા વગર નિડરતાથી લડી છું, એટલે લોકોને મારામાં કંઈક એક આત્મવિશ્વાસ દેખાય છે કે નહીં, ગીતા પટેલ જ જીતીને આવે અને દરેક સમાજ, હું મારા સમાજ માટે આટલું લડી છું, સમાજને આટલું બધું અપાવ્યું છે તો હું અન્ય સમાજ માટે લડીશ, અન્ય સમાજના પ્રશ્નોને લઈ અને લોકો વચ્ચે જઈશ અને લોકોની જીત અપાવીશ। તો આ હતા ગીતા પટેલ, તેમ કેવું છે કે તેઓ સમાજ માટે તો લડ્યા છે પણ દરેક સમાજ માટે તેઓ આગળ લડશે અને તે જ કારણ
તેમને વિશ્વાસ છે કે માત્ર પાટીદાર સમાજની આ વિસ્તારમાંથી એટલે કે આ બેઠક ઉપરનો દરેક સમાજ તે સાથે છે અને પૂર્વ લોકસભાની બેઠક તેઓ કોંગ્રેસને જીતીને આપશે તેવો વિશ્વાસ છે. જી.